સંજય રાવલ છું. આજે ફરી એકવાર એક સરસ મજાની વ્યક્તિને તમને મળવા જઈ રહ્યો છું. ઘણી બધા જુદા જુદા ફિલ્ડના લોકોના ઇન્ટરવ્યૂ મેં કર્યા, મારા હજારો લોકોના મારા બહુ બધા ઇન્ટરવ્યૂઝ થયા, પણ હું એવા લોકોના હવે ઇન્ટરવ્યૂઝ કરી રહ્યો છું કે જે લોકોએ મને ઇન્સ્પાયર્ડ કર્યો, જેમને જોઈને મને એમ થયું ઓહ આ પણ થઈ શકે છે. એવી જ એક વ્યક્તિ વિપિન જૈન, જે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે આજે, પણ બહુ જ દાહોદ જેવા એક નાનકડા આપણા ગુજરાતના દાહોદમાં જન્મી અને બહુ જ નાની ઉંમરે, એટલે 8 મહિનાની ઉંમરે એમને પોલિયોનો એટેક થયો અને એમના પગ જતા રહ્યા. આપણે એમ કહ્યું કે હવે પતી ગઈ જિંદગી, કે જ્યારે અહીંથી નીચેનો ભાગ જ તમારો કામ નથી કરતો અને કંઈ બહુ પૈસે ટકે એવા સુખી સંપન્ન પણ નહીં. મને યાદ છે કે એમને હું જ્યારે પહેલી વાર મળ્યો ને એમની બધા વિડીયોઝ હું જોતો હતો, જ્યારે એ પોતે એક ટ્રાયસિકલ લેવા માટે કોઈ સંસ્થા આપતી હોય તો એમાં લેવા માટે જાય, અને આજે એ પોતે 40 ટ્રાયસિકલ સમાજમાં આવા લોકોને આપે. ત્યાં સુધીની આખી જે સફર કરી છે, જે માણસ વિમાનમાંથી જમ્પ મારે, હું હિંમત ના કરું, જે માણસ આખી દુનિયાની અંદર પ્લેનમાં ટ્રાવેલિંગ કરે જુદી જુદી રીતે. અત્યારે અમારા ઓડિટોરિયમમાં પહેલા માળે છે, 20-22 પગથિયા છે. મેં એમને કાલે કીધું કે પ્રોબ્લેમ છે, મને કે સીડીને કઠેડો છે, મેં કીધું છે તો હું ચડી જઈશ. એક તાવ આવેલા લોકો ઉપર નથી ચડે. આ વિપિન જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અત્યારે તો એમની વૈભવશાળી ઓફિસ છે. હું એક પ્રોગ્રામ માટે ગયો હતો, મેં એમને તો નહોતું ગયું, પણ એમના વિડીયોઝ જોયા. એમને મળ્યા પછી મને એમ થયું કે આ માણસને ગુજરાતીઓએ ઓળખવો જોઈએ. અને જે લોકો એમ કહે કે હું શું કરું, એમને કોઈ પ્લગમાં આંગળી ઘાલ દો, એવો એક માણસ વિપિન જૈન આજે આપણી વચ્ચે. વિપિનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અમારી મહાવીર જયંતિ છે, એટલે જય મહાવીર. જય મહાવીર. યસ, આપને ખૂબ ખૂબ બધાઈ મહાવીર જયંતિની. વિપિનભાઈ, મારું મુખ્ય કામ તો તમે જ મને બોલાવે તો ઇન્સ્પિરેશન અને મોટિવેશનનું છે. તમને જોઈને પહેલી વાર જ્યારે આપણે વિડીયો પર ફોન પર વાતચીત થઈને મને કોઈએ કહ્યું કે તમારો આપણે એક પ્રોગ્રામ કરવાનો છે, પછી હું તમારા ત્યાં આવ્યો, મેં તમારી આખી જર્ની જોઈ, તો મને એમ થયું કે મેં તમને ત્યારે એટલે સવાલો ના પૂછ્યા, અને આજે હું પૂછું કે જેથી આખું ગુજરાત અને ગુજરાતીઓ જાણે કે વિપિન જૈન કોણ છે. અને હેન્ડીકેપ માણસ, ગુજરાતીમાં આપણે શબ્દ વાપરીએ આમ ન કહેવો જોઈએ, પણ જે છે એમાંથી તમે આજે એક સ્વસ્થ માણસની જેમ દુનિયાની બધી જ ચીજો ભોગવો છો, જીવો છો, મસ્ત જીવો છો. તમારી આજે 48-49 વર્ષની ઉંમરે પણ તમારા ચહેરા પર ક્યાંય થકાન નથી દેખાતી. તો આ માટેનો પહેલો સવાલ કે પહેલા તો એક સામાન્ય દાહોદ ઘરમાં જન્મી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે બન્યા ત્યાં સુધીની સફરની થોડી વાત કરો. ઓકે, તો બેઝિકલી તમે ત્યાં, મારા પેરેન્ટ્સ દાહોદ પાસે લીંબડી કરીને એક ગામ છે, નાનું ગામ છે, ત્યાં મારા પેરેન્ટ્સ રહેતા હતા. એ લોકોની, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સની મોટી ફેમિલી, એટલે મારા પેરેન્ટ્સને એ લોકો 11 ભાઈ બહેન હતા. એમાં મારા ફાધર 5મા 6ઠા નંબરના હતા. પણ એ જમાનામાં બી મારા પેરેન્ટ્સે બી કર્યું હતું, મોરબીથી. તો બી ઇલેક્ટ્રિકલ થયા. પછી મારી મધર હતી એ ત્યાં અમારા એમપીમાં રતલામ પાસે ખાચરોત કરીને પ્લેસ છે, ત્યાં હતા. અમારા નાનાજી હતા, એજ્યુકેશનને બહુ ઇમ્ફેસાઇઝ કરતા હતા, એટલે એમના મેરેજ મારા ફાધર જોડે કર્યા. ઇવન ધો અવર પેરેન્ટલ ફેમિલી વોઝ નોટ ડેટ ફાઇનાન્શિયલી વેલ, પણ મારા નાનાજી હતા, એમની વૈભવશાળી લાઈફ, પણ એમને એજ્યુકેશનને વધારે મહત્વ આપતા. અને મારી મધરને એમને મેરેજ પછી 67માં 4 વર્ષ ભણાવીને એમને MA કરાયું. એટલે આઈ એમ લકી ટુ હેવ ધીઝ ક્વોલિફાઈડ પેરેન્ટ્સ. ગુડ. ગરીબી હતી, બહુ જ ગરીબી હતી, અને એકદમ ગ્રામીણ એરિયો હતો. પણ અને મારા ફાધરનો હું 3જા નંબરનો સન, 2 સન પછી. અને અનફોર્ચ્યુનેટલી મારા જન્મ પછી મને 8 મહિને પોલિયોનો એટેક આવ્યો. ગ્રામીણ એરિયો, ગરીબી, અને એમાં પોલિયો થયો. એટલે ઇનિશિયલી એ લોકો એમનાથી જે બનતું હતું એ કર્યું, પણ સમહાવ કંઈ વધારે પડી શક્યું નહીં. અને અનફોર્ચ્યુનેટલી મારા ફાધર બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા પછી એમના કેરિયરમાં કંઈ વધારે કરી શક્યા નહીં. ફેમિલીના કારણે પાછા ગામમાં આવી ગયા, અને મારા ગ્રાન્ડ ફાધરને ટોટલી ફેમિલી સપોર્ટ કરી અને એમને એક નાની અનાજની દુકાનથી એમનું જીવન ગુજરાન શરૂ કરાયું. પણ એક એમના જીવનનો એક મંત્ર હતો કે ગમે જેવી ગરીબી હતી કે હતી, એમને એજ્યુકેશનને ઘણું મહત્વ હતું. જેને મળતા કરતા, તો એના કારણે અમને એજ્યુકેશન મળ્યું. જેમ તેમ અમને ભણાયા. એક્ઝામના દિવસોમાં બી અમને નવી બુક લાવીને આપતા હતા ભણવા માટે. પૂરી અમને ઉઠાડવા માટે સવારે 4 વાગે 3 વાગે એ જાગીને બધાને ઉઠાડતા, પરીક્ષાના ટાઈમે ભણાવતા, પૂરી તૈયારી કરાવતા. એક્ઝામમાંથી આવ્યા પછી અમારા પેપરનું ચેક કરતા, શું લખ્યું શું નહીં, ઇન્સ્ટ્રક્શન હતું. ધેટ વોઝ ધ બેઝ ઓફ અવર ચાઇલ્ડહુડ. અને એજ્યુકેશન અને હ્યુમાનિટી
was the main thing, even though we were poor. But that is the beginning of our life. એટલે આમ ચાલતું ગયું, અમે એજ્યુકેશન લેતા કે મારી મધર બી ઘરકામ ને એમ કરે ને ચાલતું એટલે ગરીબ જેવું નહોતું પણ મધ્યમ વર્ગ એટલું સારું હતું. કોઈ દિવસ એવું ફીલ નહીં થતું કે અમે લોકો આમાં છીએ, સારું હતું, વી વેર હેપી. અને આમ કરતા 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 થતા ગયા. પછી મારો બ્રધર એજ્યુકેશન લઈને બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા ગયો. તો એ 92માં બોમ્બે ગયો, 96માં CA થયો ને આમ કરતા કરતા ટર્નિંગ મળ્યો. પછી મારા બ્રધરે ઇમ્ફેસાઇઝ કર્યું મારી ચાઇલ્ડહુડમાં 5-7 વર્ષ એ લોકો ટ્રીટમેન્ટ કરાવી નહીં થઈ શકે. તો પછી હું આમ જ મને જ્યારે 5મા 7મા સુધી એ ઉચકીને મૂક્યા હતા અને 7મા ધોરણમાં હું આવ્યો ત્યારે લાયન્સ ક્લબ અમારા એમપીમાં અમારા ભુવા રહે છે, તો એમના જેઠ ત્યાં લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ હતા. તો એમને ટ્રાયસિકલ લેવા ત્યાંથી 50 કિલોમીટર દૂર બોલાયા. મારા ફાધર મને લઈ ગયા અને ત્યાં કેમ્પમાં મને સાયકલ મળી અને સાયકલ હું ચલાવીને મારી ભુવાના ઘરે આવ્યો. તો દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ કે લાગે મને પાખો મળી ગયો. પછી હું ગામમાં સાયકલ લાવ્યો ને સ્કૂલ ને બધું શરૂઆતથી જ મારો ખબર નહીં કુદરતી જ કઈ છે તો બધા લોકો એટેચ રહેતા. એટલે આઈ વોઝ એટ્રેક્ટિવ ધેટ વે કે પીપલ એક્સેપ્ટ મી વોટ એવર. એટલે મારા મિત્રો ને આ બધા અમે સાયકલ પર ફરતા, મને ઉચકીને ત્યાં બી એવું જ હતું. હાઈસ્કૂલ અમારી હતી તો ત્યાં પહેલા માળે પ્રયોગશાળા ને એવું રીતે ઉચકીને મને લઈ જતા પ્રયોગશાળામાં રહેતો. ને ક્લાસીસ તો અમે પ્રિન્સિપાલને કહી દેતા, એ લોકો નીચે કરે છે. એટલે આમ કરીને ભણવામાં આઈ વોઝ ઓકે. એટલે એવરી યર હું આવતો ફ્રેન્ડ્સ ને, એટલે બાળપણ મારું આમ નીકળ્યું. મને કોઈ દિવસ એવું ફીલ નહીં થતું કે હું ચાલી શકું કે, બીકોઝ આઈ વોઝ લિટરલી સ્ક્રોલિંગ વિથ જાનવરની જેમ 2 પંજાથી ને 2 એનાથી. પછી ધીરે ધીરે એજ થતી ગઈ. મારું 12મું આવ્યું, 12th બી મેં સારા પર્સન્ટેજથી કોમર્સમાં કર્યું. પછી થોડી સિરિયસનેસ વધી કે હવે આનું ફ્યુચર કઈ રીતે થશે. એટલે ડોક્ટરોની તપાસ ચાલુ કરી, ઘણા બધા ડોક્ટરોને મળ્યા કર્યા ને 1994માં અમને ઇન્દોરમાં એક ડોક્ટર મળ્યા. એમને ચેલેન્જ આપી કે હું આને ચલાવી દઈશ. એટલે એમને મળી કરીને અમે આવ્યા, એમને આખું એમનું ડાયગ્નોસિસ કરીને આખો એમનો રિપોર્ટ આપ્યો. એટલે અમે ઘરે આવીને મારા પપ્પા મમ્મીને વાત કરી કે આટલો કરી દેશે ને આટલો ખર્ચો થશે. તો મારા પપ્પાએ તો હાથ ઊંચા કરી દીધા કે આપણી પાસે એટલા પૈસા છે નહીં. પણ પછી એમને જેમ તેમ કન્વિન્સ કરી, અમારા એક ફેમિલી ફ્રેન્ડ થ્રુ એ ઇન્દોર ગયા અને અમુક ટ્રસ્ટમાં ને એમ વાત કરી, હોસ્પિટલ વાત કરી. એટલે ડોક્ટરે બી એગ્રી થયા કે મારી ફીસની લઈને આમ કરીને 1994માં મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. ટ્રીટમેન્ટ 12મા પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ અને મારું ગ્રેજ્યુએશન મેં દાહોદ કોમર્સ કોલેજમાં એડમિશન લઈ, સાથે પેરેલલી બીકોમ કરતો અને આ મારી ટ્રીટમેન્ટ ચાલી. એટલે 1994થી જે ટ્રીટમેન્ટ ચાલુ થઈ તો 95-96માં મને સપોર્ટથી ઊભો થવાનું અને પછી અમે બોમ્બે જઈને રિહેબિલિટેશન કરાયું. એમાં મારો એલ્ડર બ્રધર બોમ્બે રહે છે અને મારી ફેમિલીએ ખૂબ મહેનત કરી મને ચલાવવામાં. એટલે જેમ તેમ કરે પછી આઈ વોઝ ઓન માય ઓન ફીટ. અને પછી યર બાય યર હું ભણતો ગયો. મારું બીકોમ થયું ફર્સ્ટ ક્લાસમાં. એટલે મારો બ્રધર ત્યાં સુધી CA થઈ ગયો. એને કીધું હવે આને આપણે CA કરાવીશું. તો CA કરાવવા માટે અમે લોકેશન શોધી. તો ઇન્દોરથી અમારું ટચ વધ્યું તો મારી ટ્રીટમેન્ટ ચાલી હતી. એટલે અમે લોકોએ ઇન્દોરને ચૂઝ કર્યું અને ત્યાં અમારા કોઈ મધરની સાઈડથી એમના સાથે જે ભણતા હતા એ CA અમને મળ્યા, તેમને એક્સેપ્ટ કર્યું. એમના ત્યાં અમે ત્યારે ગયા ત્યારે મને ઉચકીને લઈ ગયા હતા એમને ત્યાં. તો બી એમને કીધું કે આને હું આર્ટિકલશીપ કરાવીશ. એન્ડ ધેટ વે આઈ વોઝ ધેન રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. ઓકે, તમે વિચાર કરો કે એક માણસ 8મા ધોરણમાં 8 વર્ષની ઉંમરે પગ જતા રહે, એક નાનકડા ગામડામાં ભણવું અને ત્યાંથી 12થમાં બધા ઓપરેશનોની સાથે CA ની તૈયારી કરવી. આજે મને મેક્સિમમ સ્ટુડન્ટ એમ કહે છે કે અમને CA બહુ અઘરું પડે છે અથવા ફાવતું નથી, અમને સગવડો નથી. ત્યારે આ માણસ દાહોદ જેવા એક છેવાડાના ગામમાં રહી લીંબડી પાસે અને CA થાય. વિપિનભાઈ, તમારી વાત ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે તમે મનોજ વિપિન એન્ડ કંપની લખાવો છો. તો વિપિન મનોજ કેમ નથી લખાવતા અને મનોજ કોણ છે? મનોજ મારો એલ્ડર બ્રધર છે. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા અને પછી એ 96માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. એમને પ્રેક્ટિસ ચાલુ કરી હતી. 2003માં હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એટલે મેં 1 વર્ષ બધું બોમ્બેમાં જોબ કરી, પછી અમેરિકા જવા માટે. તો બોમ્બે જ્યારે કામ કરતા ત્યારે ટ્રેનોમાં એમાં મુસાફરી કરી? બોમ્બેમાં આઈ યુઝ ટુ સ્ટે ઇન હોસ્ટેલ. ત્યાં 3 થર્ડ ફ્લોર પર અમારું રીડિંગ રૂમ રહેતું અને હું એકલો જ એન્ટિક કહી શકાય એમ જોવા ફિઝિકલ વેમાં. બટ ત્યાંથી એ હોસ્ટેલમાં ગયા પછી મને બહુ જ મારું નેટવર્ક આજે જે દેશ વિદેશમાં ફેલાયેલું છે, ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધેટ હોસ્ટેલ. એ યુનાઇટેડ જૈન સ્ટુડન્ટ્સ હોમ કરીને જે મારા બ્રધર ત્યાં રહ્યા હતા જાતે, એટલે એમને ત્યાં વાત કરીને મને ત્યાં એડમિશન અપાયું. ત્યાં ગયા પછી હું ઇન્ફિરિયોરિટી મારી ધીરે ધીરે ઓછી થવા લાગી ને લાઈફમાં મને ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો. યસ. અને ત્યાંથી મારા બહુ ફ્રેન્ડ. એટલે મનોજભાઈ તમારા ભાઈ છે અને એમના કારણે એમનું નામ આગળ ને પાછળ તમારું નામ ને વિપિન. એમને જે ફર્મ ફાઉન્ડ કરી દીધી. ઓકે, ફાઇન.
એમના ગાઈડન્સમાં જ મેં સીએ ની પ્રેક્ટિસ અત્યારે કેટલા તમારા ક્લાયન્ટ છે તમારા તમારી ફર્મ પાસે લગભગ વર્લ્ડ વાઇડ કેટલા? યર બાય યર ગ્રોથ થતી ગઈ ને આજની તારીખમાં અમે 7-8 લોકેશન પર કામ કરીએ છીએ. અમે 15-20 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છીએ, 50-60 જણાની ટીમ છે. એક અમારો પાર્ટનર અમેરિકામાં રહે છે. એનો બહુ મોટો કન્ટ્રીબ્યુશન છે મારી ગ્રોથમાં કે મારી લાઈફમાં, કારણ કે અહીંયા આણંદ પાસેના પેટલાદ પાસેના ગામનો પટેલ હતો, એ મને હોસ્ટેલમાં મળ્યો હતો. અમે બે બહુ બેસ્ટ ફ્રેન્ડ બન્યા. પછી એ મેરેજ કરીને ત્યાં અમેરિકા જતો રહ્યો, એ સીપીએ થયો અને સીએ હતો, એટલે અમારું કોમન એ થયું. પણ મને 4-5 વર્ષ વિઝા નહીં મળ્યા. જેવો વિઝા મળ્યા તો 2009માં એના ત્યાં ગયો અને પછી અમે સાથે કામ ચાલુ કરવાનું કર્યું. એટલે આ રીતે આ અમારું અમેરિકાનું, એટલે આ તમારી આખી ટીમ સાથે તમે અત્યારે કામ કરો. હવે સૌથી મહત્વની વાત, મેં એમના થોડાક વિડીયોઝ જોયા. આ માણસ વિમાનમાંથી કૂદકા મારે. નથી પેરાશૂટ લગાવીને આપણે તો ફફડી પડે. મેં તો હજી સુધી નથી માર્યો, એટલે ચાન્સ નથી મળ્યો. પણ ઘણા બધા લોકો ડરે. તો જે કામ સામાન્ય માણસ જેને પગ બગ બધું આપી એ ન કરે, એ આ માણસ કરે. તો તમે આ જે સાહસ કરો છો, મેં જોયું કે તમે ક્યાં ક્યાં ચડ્યા છો, પર્વતો ઉપર ચડ્યા છો, તમે જ્યાં મારા ત્યાં ચડ્યા, તમે વિમાનમાંથી જમ્પ કરો છો, તમારા અહીંથી નીચેનો ભાગ કામ નથી કરતો, તો તમને ડર નથી લાગતો? અથવા એ સમયે તમે શું વિચારીને તમે કર્યું, એ બહુ મહત્વ, પણ તમે કેવી રીતે કર્યું અથવા શું વિચારી અને તમે એ કામ કરો છો? કે તમે હેન્ડીકેપ છો તો આવું કરવાથી તમને વધારે નુકસાન થશે, પ્રોબ્લેમ થશે, એવો ડર નથી લાગતો તમને? એટલે મારું કેવું છે સંજયભાઈ, તમને તો મેં હમણાં 2-1 વર્ષથી સાંભળતા હતા, પણ તમે જે કહો છો ને એ રીતે હું જીવી રહ્યો છું. વાહ. એન્ડ ધેટ ઇઝ ફેક્ટ એકચ્યુઅલી. દરેક માણસના લાઈફમાં તમે આખા બોલા છો અને જે નોર્મલ માણસની લાઈફમાં થાય છે એ જ તમે વાત કરી. કોઈ પ્રોફેશનલી કે એ રીતે કે પ્રેઝન્ટેશન્સ બતાવીને કે એ રીતે કરતા નથી. હું એ રીતે જીવી જ રહ્યો છું. અને મારું એવું માનવું છે કે માનવ જાતમાં એટલી શક્તિ છે કે જેનો તમે કલ્પના ના કરી શકો. તો માણસ જે ધારે એ કરી શકે. મેં બહુ બધા ડિસેબલ્ડ લોકોને વાંચ્યા છે, જોયા છે, સાંભળ્યા છે, મળ્યો છે. તો હું તો એવું માનું છું કે અમુક લોકો તો જે મારા કરતા 10 ટાઈમ વર્સ્ટ કન્ડિશનમાં છે, એ લોકો મારા કરતા 1000 ટાઈમ આગળ એચીવ કરે છે. એ તમને ઇન્સ્પાયર કરે. એટલે માનવ શક્તિ અકલ્પનીય છે. બિલકુલ. તમે ધારો એ કરે. આજે તમે તમારી સ્ટોરી જે કહો છો, તો આજે કોઈ આવું બિલીવ ના કરી શકે. કોઈને એવું લાગતું હશે આ તો ગપ્પા મારે છે ને આવું કરે છે ને, પણ દેટ ઇઝ ફેક્ટ. સો અને જે એચિવમેન્ટ કરવાની છે, તમને તમારા ફાધર પાસે કે કોઈ પાસે પૈસા હશે તો પૈસા લઈને તમે એચિવમેન્ટ નથી કરી શકવાનું. તમને આપી દે આજે ચલો 200 કરોડ આપ્યા, તો 200 કરોડ ને ચલાવવા માટે કે એના 200 ના 500 કરવા માટે તમારે તમારી જાતને જ એમાં ઓંબી પડશે. એટલે તમને આ ડર, ડર, હું જે વસ્તુ વિચારું છું એ હું કરી લઉં છું અને બધું જ ઓટોમેટિક થાય છે. તમે અત્યારે આવતા તમારો સ્ટાફ દોડતો આવે કે આ તો નહીં ચડી શકે ઉપર, તો સર કંઈક કરો. પેલા બેને મને કીધું પેલા કે તમને હું નીચે સેટઅપ કરે. મેં કીધું થઈ જાય તો વાંધો નહીં, બાકી મને સંજયભાઈ ફોટો મોકલ્યો તો મેં એમને એક જ વસ્તુ પૂછી, સપોર્ટ હશે તો. કારણ કે આ તો હમણાં શું કમ્ફર્ટમાં આવી ગયા ને, એટલે પેલી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ. અધરવાઇઝ તો હું 3 ફ્લોર બોમ્બેની લોકલમાં 5 ફ્લોર 6 ફ્લોર આરામથી ચડતો. નહીં, તમે જયારે વિમાનમાંથી જમ્પ કરવાનું, મને મારી એક ફ્રેન્ડ છે બીજી, એ પોતે હેન્ડીકેપ છે, સી ઇવન કેન નોટ વોક. એને મને બહુ ઇન્સ્પાયર કર્યું. એની લાઈફ ને જોઈને હું એટલો ઇન્સ્પાયર થઉં છું કે સી ટ્રાવેલ્સ 10 ટાઈમ દેન આઈ ટ્રાવેલ્સ. સી વોઝ હેડ ઓફ વન મલ્ટીનેશનલ કંપની કે જેની આખી એશિયાની હેડ હતી ને, એટલી ટ્રાવેલ કરતી હતી. એને મને કીધું કે એક બાર એ કરકે દે. તો પછી મેં માઇન્ડ મેકઅપ કર્યો. મારો એક બેસ્ટ ફ્રેન્ડ છે ત્યાં લોસ એન્જલસમાં, એને આખું ફાઇન્ડ આઉટ કર્યું, એ લોકોને વાત કરી, અમે ગયા ત્યાં, એનું જોયું, એને મને બધું સમજાવ્યું, ડિસ્ક્લેમર આપ્યું. મારા દિમાગમાં એક જ હતું કે થઈ જશે તો થઈ જશે, નહીં થશે તો આપણે ક્યાં રહેવાના છીએ. બિલકુલ. અને એટલે એ તમારે જાતે ડિસાઈડ કરવું. ઇટ્સ માઇન્ડસેટ. નહીં, પણ તમને એવો કોઈ નહીં કે આ કરવું છે, બસ તમે નક્કી કરી દો, પછી થઈ જાય. પછી હમણાં રિસેન્ટલી લાસ્ટ હું છેલ્લા 4 વર્ષથી શું છે કે મેં એક નવી સિસ્ટમ કરી છે. હું આઈ એમ પેશનેટ અબાઉટ ટ્રાવેલ. હા, મેં જોયું તમે આજે દુબઈ હોય, અમેરિકા હોય, જ્યારે જુઓ ત્યારે માણસ 15 દિવસ ફરતો જ હોય. દર વર્ષે મારી બર્થડે પર 4-5 દિવસની સોલો ટ્રીપ મારું. લાસ્ટ યર હું ગયો તો ત્યાં કોવલમમાં લીલાનું એક રિસોર્ટ છે. તો પેલા સર્ચ કરીને, એટલે મને સ્કૂબા કરવાનું બહુ દિવસથી હતું કે સ્કૂબા વોઝ માય ઇન માય લિસ્ટ.
તો ત્યાં પછી મને એક ટ્રેનર મળી ગયો, બહુ સારો ટ્રેનર મળ્યો. એ લોકોએ આખું મને લિટરલી કર્યું, આઈ કુડ ડુ ઇટ. વાહ. સો બાકી તો આ મને ખબર નથી, સ્કૂબા પણ કરી લીધું. વિડીયો મોકલ્યો તમને. હા બિલકુલ મેં જોયું, એટલે કહેવાનું એટલે કે હું ભૂલી ગયો વાત કરવા. કરાયો બહુ સરસ રીતે. આ તમારી ટીમે જે મને હેલ્પ કરી, એની ટીમે એટલી એક્સિલન્ટલી મને કરાયો અને અંડર વોટર લઈ જાય. હવે આ તો અલગ, પણ મેં હું દાહોદ ગયો ને એમની જે ઓફિસ જોઈ, જે એમના સ્ટાફ જોયો, કોઈ પણ માણસનો સ્ટાફ એની પાછળ જ્યારે એના બોસના વખાણ કરે ત્યારે સમજવાનું કે આ માણસમાં તાકાત છે. તમારી આટલી મોટી ટીમ છે, ત્યાં મેં બધા માણસો જોયા, તમારા ઓફિસના, તમારા પરિવારના, તો બધા જ લોકોનો ખૂબ પ્રેમથી તમારી ઉપર, તમારા વિશે લોકો પોઝિટિવ. એનું શું કારણ? આ ટીમ સ્પિરિટ અથવા ટીમ વર્ક કેવી રીતે કરો છો? જે કલ્ચર છે ને, તો એમાં અમે એવું માન્યું રાખ્યું છે મારા પેરેન્ટ્સના ટાઈમથી જ, કે આપણી લાઈફમાં ગમે જ્યારે બી કોઈએ બી તમને હેલ્પ કરી હોય તો તમે ક્યાં બી પહોંચી જાઓ એ ભૂલવાનું નહીં. એટલે હું હોઉં, મારો બ્રધર હોય, મારા મધર હોય, કોઈ બી. એટલે અમે એમ્પ્લોયરનું સિસ્ટમ જ નથી રાખ્યા. મારો બ્રધર જ્યાં બોમ્બેમાં છે ત્યાં બી એવું કંઈ નહીં. અમારો ડ્રાઈવર હશે તો એ બી અમારી સાથે બેસશે, અમારો પ્યુન હશે તો એ બી અમારી સાથે બેસશે, અમારો સિનિયર સ્ટાફ હશે એ બી સાથે બેસશે. એટલે વી આર લાઈક અ ફેમિલી. એટલે એમના ત્યાં જમવા બેસે તો ઘણી વાર થોડો ડિફરન્સ લાગે. બધા કે ના અમે તો સાહેબની જોડે ફરવા જાય તો બધે સાથે. એટલે આ ટીમ વર્ક થી તમારું, તમને એવું લાગે છે કે ટીમ વર્ક થી આપણો બિઝનેસ બહુ જોરદાર સોલિડ, લોકો જોડે પરિવાર, જેટલા ઓનેસ્ટ રહેશો, હ્યુમાનિટી દેખાડશો, એટલો જ તમારો સ્ટાફ તો કહેવાય જ નહીં, તમારી સાથે તમારો કલીગ જ છે. બિલકુલ બિલકુલ. તો તમારી સાથે જ છે. એટલે મને ટ્રાવેલનો બહુ પેશન હતો, તો પછી આ લોકોને બધાને મેં કીધું એકવાર કે તમારા પાસપોર્ટ કરો, કંઈક ભગવાન તો આપણી કરશે કંઈ, તો આપણે જઈશું. એટલે અન્ટિલ ધેન દે વેર નેવર ટ્રાવેલ્ડ ઇન અ એરપ્લેન. હું વર્ષમાં 25 વાર અહીં થઈ ગયો. પણ એ તો બધાના પાસપોર્ટ તૈયાર કરાવી લીધા, આવી ગયા બધા ને થઈ ગયા. પછી એક મારો સ્ટાફ હતો સિનિયર, તો એને મને એક દિવસ આમાં ટોણો માર્યો, સાહેબ તો બધા પાસપોર્ટ કરાયો, તમારે સિક્કો બિક્કો લગાડાવશો કે નહીં લગાડો? તો એ દિવસે મને ક્લિક થયું. ઇમિડિયેટલી સેકન્ડ મેં આખું દુબઈનું પેકેજ એમનું બુક કરાયું. હું મારી મધરને બી લઈ ગયો. મારી મધર નું ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હતું. બરાબર છે. તો કારણ કે મારા ફાધર છેલ્લા 10 વર્ષથી ઈલ હતા, તો એ મધર નીકળી નતા. પછી અમે એમને લઈ ગયા અને એમને હું દુબઈ લઈ ગયો હતો. અને ત્યારથી પછી એક ટ્રેડિશન પડી ગયું. એટલે મને એવું લાગ્યું કે હું 5 લાખ રૂપિયા મારી એક ટ્રીપ સેક્રિફાઈસ કરીને આ લોકો માટે કરીશ, તો જે હેપીનેસ ને જે મેમરીઝ ક્રિએટ થશે, હું 50 લાખ નહીં લઈશું. બિલકુલ 50 લાખ નહીં લઈશું. એટલે એ અમારી સિસ્ટમ પડી ગઈ અને બધા એક્સાઇટેડ થઈ ગયા. ફોર્ચ્યુનેટલી 4-5 વર્ષ મસ્ત ચાલે. પછી આ કોરોના આવે 1-2 વર્ષ ડિસ્ટ્રક્ટ થઈ, પછી અમે પાછું ચાલુ કર્યું. લાસ્ટ યર અમે હોંગકોંગ જવાના હતા, ત્યાં થોડો પ્રોબ્લેમ થયો. 5-6 જણાને ઇમિગ્રેશન વાળા એલાવ નહીં કર્યા, 2 જણા અમે રોકાયા. પણ અમે પ્લાનમાં જ છે કે આ વર્ષે ક્યાં જઈશું. વેરી ગુડ. હવે ખાસ આજે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, તમે બધું કર્યું, પણ મારું કામ છે, મને લોકો 15-20 દિવસ અલગ અલગ સ્કૂલમાં, સમાજમાં બોલાવે છે મોટિવેશન માટે. મને ખબર નથી હું કેટલા મોટિવેટ કરી, પણ તમે તો મને મોટિવેટ કર્યો જ છે. તો એઝ અ ફિઝિકલ હેન્ડીકેપ પર્સન તમે શું અનુભવો છો? અને ખાસ ગુજરાતીઓના યુથને, જે લોકો રોજ સવાર પૂછે કે હું શું કરું, મને કંઈ ઉચતું નથી, મારાથી કંઈ થતું નથી, હું ગરીબ છું, હું મધ્યમ વર્ગનો છું, મને કોઈનો સપોર્ટ નથી, તો આવા લોકો માટે ખાસ પરફેક્ટ મેસેજ આપો સાહેબ. એક વસ્તુ તો એ છે કે તમે મધ્યમ વર્ગના છો તો મધ્યમ વર્ગના જ રહેશો. હવે એ તમારીમાં જ છે કે તમારે મધ્યમ વર્ગમાંથી ઉપલા વર્ગમાં જવું છે, રીચ થવું છે, સક્સેસફુલ થવું છે. કોઈ તમને આવીને કંઈ નહીં કરી શકતા. હું મારી પાસે બી આવશો તો હું 4 વાત જ કરીશ. એટલે જે બી કરવાનું છે જાતે જ કરવાનું છે. એટલે ઈમાનદારીથી હાર્ડવર્ક કરો. બાકી તો થોડું ફોર્ચ્યુન હોય જ છે, બટ હાર્ડવર્ક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારી ઈમાનદારી, ડેડિકેશન ને પરસિસ્ટન્સ એન્ડ પરસેપ્શન, એટલે એ હશે તો તમે નિશ્ચિત જ તમને મળશે તમારા એના પર લાગેલા. પણ એ પાવર કાયમ રહેતો નથી, થોડા દિવસ પાછો ઓછો થઈ જાય છે. તો શું કરવું? ઓછો થઈ જાય તો તમે સર્કલ બનાવો, લોકોને મળો જે સક્સેસ થયા છે એમને. આજના યુથની શું છે કે વિપિનભાઈ છે તો વિપિનભાઈ તો જોરદાર છે કે આપણે એવું થઈ ગયું છે, પણ એનામાં નથી જતા કે વિપિનભાઈ ક્યાંથી આવીને ક્યાં પહોંચ્યા છે. અને 30 વર્ષ મહેનત કરી. એવું વિચારવા લાગી જાય કે વિપિનભાઈને આપણે જો આના જેવો માણસ જે ચાલી ફરી ના શકતો હોય, તો જો આ બધું આટલું કરી શકે તો આપણે તો અટ્ટા છીએ, તો બધું જ કરી દઈએ. ભાઈ જે બી લોકો કરી રહ્યા છે આજે, તમે માન લો ઇલોન મસ્ક ને તમે વાંચો તો ઇલોન મસ્ક નું બેકગ્રાઉન્ડ જોશો તો આજે ઇલોન મસ્ક છે તો એને મહેનત કરી છે તો જ ઇલોન મસ્ક. બિલકુલ બિલકુલ. પૈસા જાતે જ કમાવા પડશે. તમારા પેરેન્ટ્સના પૈસા હશે તો તમે એને, તમારામાં આવડત હશે, મહેનત કરવાની તાકાત હશે, મહેનત કરશો ને ડેડિકેશન રાખશો તો તમે આગળ વધશો. એટલે there is no substitute of hard work. And one line I always say, you are responsible for your happiness. क्या बात है. And also unhappiness. Yes. એમાં આ જ કે બધું. હવે વિપિનભાઈ, બીજી વાત કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, તમે ક્યારેક એવું ફીલ કરતા હશો કે હવે થાકી ગયો અથવા આવું થયું, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા
થી તમે આજે આપણા ભારત દેશની અંદર 8-10% લોકો જ ઇન્કમ ટેક્સ ભરે છે એવું મેં જાણ્યું છે. આઈ એમ રાઈટ? રાઈટ, બરાબર. અને લોકો વિકાસની વાતો કે આ દેશમાં કશું થતું નથી, તો આવા જે લોકો બોર્ડર લાઈન પર છે, તો લોકોને ટેક્સ ભરવા વિશે અથવા લોકોએ ઓર્ગેનાઇઝ થઈને સરકારમાં પણ પૈસા આપવા જોઈએ. સરકાર પાસે પૈસા આવશે તો દેશ ચાલશે. તો જે લોકો ટેક્સ નથી ભરતા અથવા બચાવવાની કોશિશ, અથવા એમ મને કે આનાથી શું ફાયદો છે, તો આ થોડા ટેક્સ, ઇન્કમ ટેક્સ ભરવાથી શું ફાયદા છે એની પણ થોડીક વાત આજના યુથને કરો, કે એ લોકો રિટર્ન ફાઇલ કરે, એમનું બેલેન્સ શીટ બનાવે ને કંઈક આગળ આવે. તો આજે જેને બી તમે જોશો તો એ કહેશે આપણી કન્ટ્રી તો આવી છે, યુએસમાં તો આવું છે, દુબઈમાં તો આવું છે, યુરોપમાં તો આવું છે. તો એના ફંડામેન્ટલમાં નથી જતા કે એ કન્ટ્રી કેમ એવી છે કે ત્યાં ઓનેસ્ટલી લોકો ટેક્સ ભરે છે, 100% લોકો ભરે. ગવર્મેન્ટ એનો યુટિલાઇઝેશન કરે છે. આપણા ત્યાં તો ટેક્સ કેમ નહીં ભરવો એની સલાહ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે આવે છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમ કહી દેશે કે તમારે તો આમાં 25,000 ટેક્સ આવે છે, તો એ ક્લાયન્ટ તમને 80% 90% એમ કહીને જ જશે કે એ તો અમને બી ખબર હતી, નહીં ભરવો પડે એના માટે તમે શું આપશો. એટલે ઓનેસ્ટલી, જો કે છેલ્લા 5-10 વર્ષમાં ખાસા મોદી સાહેબની ગવર્મેન્ટ આવ્યા પછી ટેકનોલોજીના એનાથી ખાસી અવેરનેસ આવી છે ને એ લોકો એટલું બધું સ્ટ્રિક્ટ ને કરી દીધું છે કે હવે તો ઘણી બધી વસ્તુ કોઈ બી માણસ વગર ટેક્સ ભરીએ. તમે આજે આ જોઈ લો, આ યુપીઆઈ જે કર્યું છે, તો એનાથી આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, જે રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન, આમાં પબ્લિક જાતે જ કોઓપરેટ કરશે તો ગવર્મેન્ટને વધારે રેવન્યુ આવશે. તમે જેમ વધારે અવેરનેસ અમે લોકો કાપીએ છીએ હવે તો ખાસા લોકોને. નહીં, યુથ ધારો કે એ રિટર્ન ભરે, 5 લાખ સુધી ટેક્સ નથી, તો કેટલો ટેક્સ ભરવો જોઈએ, 3 વર્ષના બેલેન્સ શીટ બનાવે તો એના શું ફાયદા છે, આ પણ થોડીક વાત હું માનું. બધા લોકોને હવે આજકાલ તો કેવું છે, દરેક જગ્યાએ લોકો જેવી રીતે તમારે વિઝા લેવા હોય એટલે લોકો તમારી ઇન્કમની જેન્યુનનેસ ચેક કરે પછી આપે, એટલે આવે છે. પછી તમારે એજ્યુકેશન લોન લેવી હોય કે બીજી કોઈ લોન્સ લેવી હોય તો એનામાં બી તમારા ઇન્કમ ક્રાઇટેરિયા આવતા હોય છે ને ઘણા બધા ફિલ્ટર્સ આવી ગયા છે. એટલે સર્ટેન વસ્તુ માટે તો હવે તમારે પૈસા વ્હાઇટના લાવવા જ પડે, ને વ્હાઇટના પૈસા લાવવા માટે તમારે ઇન્કમ બતાવવી પડે એકચ્યુઅલી. તો ખાસો પરિવર્તન તો આવી જ છે ને મારું માનવું છે કે નેક્સ્ટ 5 yearsમાં હજી વધશે. આ જીએસટી આવ્યા પછી તમે જુઓ ટેક્સનું કલેક્શન, રેવન્યુ, પબ્લિકનો સપોર્ટ મોર એક્સપેક્ટેડ દેન ગવર્મેન્ટ પોલિસીસ. એટલે લોકોએ આપણા ત્યાં 10%માંથી ધારો કે 20% લોકો ટેક્સ ભરતા થઈ જાય તો મારું એવું માનવું છે કે ખાલી એકલું ઇન્કમ ટેક્સ જ જો 50% ઈમાનદારીથી ભરાઈ જાય તો ગવર્મેન્ટે બીજી કોઈ આવક, અમેરિકા બની જઈએ ને આપણે, બીજી કોઈ આવકની જરૂરત નથી. એટલે જે યુથ, હું કહું છું કે શરૂઆતથી ટેક્સ ભરવો 10% લોકોમાં આવી જશો, તમે આઈટી રિટર્ન ફાઇલ કરો એટલે યુ આર ઇન ધ 10% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન. એટલે આ કામ કરવું જોઈએ. વિપિનભાઈ, આગળ વાત કરીએ કે તમે દાહોદ છો અને તમે દુનિયાની આટલા કન્ટ્રી ફરો છો, દુનિયાને જોઈ અને તમને શું લાગે છે કે આપણા દેશમાં આપણે શું કરીએ તો આપણે એ લેવલે પહોંચી જઈએ, એવો તમારો શું વિચાર છે? ખાલી આપણે કરી શકીએ કે નહીં મહત્વ નથી, પણ તમે આખી દુનિયા ફરો છો અમારી જેમ જ, તો તમારા મગજમાં એવું કશું છે કે આવું જો આપણા દેશમાં થવા અથવા યુથ આવું કરે તો આપણો દેશ પણ વિદેશોની જેમ જોરદાર પ્રગતિ કરી શકે? એવી 2-3 વાતો કોઈ ખાસ. બેઝિકલી કેવું છે, માનસિકતા ચેન્જ કરવી જોઈએ કે એ દેશને જે આજે આપણે અમેરિકાને કમ્પેર કરતા હોય ત્યાં બી માણસો જ વસે છે અને અહીંયા બી માણસો જ વસે છે. તો એમને ઓબ્ઝર્વેટ કરો, એની લક્ઝરી ને સિસ્ટમ જોવા કરતા કે એ લોકો કેમ આગળ છે ત્યાંથી. એ જો યુથ એના પર ફોકસ કરે, આજે જેવી રીતે આ મોદીજી આવ્યા પછી તમારે સ્વચ્છતા પર એ ફોકસ કરાય તો થોડા લોકો સમજતા. બિલકુલ. તો ત્યાં કોઈ ઓટોમેટિક સ્વચ્છતા નથી થતી, લોકો જેને ડિસિપ્લિન મારે છે. એટલે ડિસિપ્લિન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગવર્મેન્ટ બધું જ કરશે, તમને ફેસિલિટી આપશે. સપોઝ કરો એક આજે તમને ડસ્ટબિન મૂકી આપ્યા શેરીએ, તો ડસ્ટબિનમાં કચરો નાખવા તમારે જ જવું પડશે, ગવર્મેન્ટ થોડી આવવાની. ઇટ ઇઝ અપ ટુ અસ. પબ્લિકે સિવિક સેન્સ આપણી કન્ટ્રીમાં બહુ ઓછો છે. લોકોને આપણા ઘર સિવાય ઘરના દરવાજાની બહાર એવું જ છે કે આપણે શું. એટલે જ્યારે એ સમજતા થઈ જશે આ રસ્તો બી મારું ઘર છે, આ આખું સિટી બી મારું ઘર છે, તે દિવસે આપણો દેશ ઓટોમેટિકલી ચેન્જ તમને જોવા મળશે. અભી હાલ જ તમે આજે આવતા જ એમ કહ્યું કે આજે મહાવીર જયંતિ છે, એટલે સરસ દિવસે ભેગા થયા છીએ. મહાવીર સ્વામીએ બધા તીર્થંકરો કરોડપતિઓ હતા, એમણે બધું એક જ દિવસમાં છોડી દીધું. જૈન સમાજમાં બહુ દીક્ષાઓ થવા માંડી છે, બહુ જ ઘણી બધી લોકો 200-500 કરોડ રૂપિયા છોડી અને મુમુક્ષો બનીને જઈ રહ્યા છે. તો તમે જૈન છો, તમે આટલી સ્ટ્રગલ કરીને આજે અહીંયા પહોંચ્યા છો, તો આના પાછળનું રહસ્ય શું છે કે યુવાન માણસ, એક કપલ, એક પરિવાર 200 કરોડની આ મગજમાં બેસે એમ જ નથી. આ તો લોકોને 200-400 કરવા છે. તો જૈન સમાજમાં એવી કઈ સમજ છે કે લોકો આ લેવલે પહોંચ્યા પછી એક જ ઝાટકે બધું છોડી અને નીકળી પડે છે સ્વયંના કલ્યાણ માટે? જૈન ધર્મ કેવો છે, બેઝિકલી
આખો જૈન ધર્મ ત્યાગ અને માનવતા પર બેઝ છે. તમે એનામાં કેટલાય ફિરકાઓ છે કે હા, એ કઈ તો- છે, તમે એનું પણ ઓલમોસ્ટ કન્ક્લુઝન સેક્રિફાઈસ એન્ડ હ્યુમાનિટી. અને ઇવન તમે કોઈ બી ધર્મ લઈ લો, જૈન લઈ લો કે તમે બીજા પણ વૈષ્ણવ તોય લઈ લો, અહીંયા આટલું બધું છોડવાના પ્રસંગો બહુ બને છે, એનું રહસ્ય શું છે? જે અધ્યાત્મમાં ડીપમાં જાય છે, કોઈ સારા મહારાજ સાહેબની એ સંગતમાં આવીને, હમણાં અમારે ત્યાં લોકલ જ એક 19 વર્ષની જ છોકરી, હા. હમણાં તમે આયા હતા એના 3 દિવસ હા, પહેલા પહેલા જ બાજુમાં આખું મંડપ ને બધું. શી વોઝ સો એક્સાઇટેડ કે એને સંસાર છોડવાથી એટલી ખુશી હતી જે સંસારમાં રહીને નહીં જોઈ. વાહ. નહીં, એટલે એવી કઈ ફિલોસોફી છે કે લોકો એમ તૈયાર થઈ જાય છે, સમજ પડતી નથી. એટલે આજના લોકોને ખબર પડી જોઈએ, આમ રૂપિયા ઉછાળે છે લોકો, આમ બિલકુલ ફેંકો એ કઈ બધું કામ છોડે, વર્ષિદાન કહેવાય એટલે બધું હા. છોડીને જ જવા દે હા. છે. તો એ અધ્યાત્મમાં જે વધારે પડતા જાય છે એમને લાગે છે કે જીવન બધું મોહ માયા જ છે, રસ નથી વધારે. અચ્છા, એ લોકો પછી એ બાજુ જતા રહે છે. જતા જ રહે છે. આજે હમણાં તમારા રિસેન્ટલી ત્યાં અહીંયા હિંમતનગરમાં હિંમતનગરમાં, હા, 200 છોડીને અને ખુશી ખુશી કોઈ પેલું ટ્રેજેડી વિધાઉટ હા, ટ્રેજેડી. yes. એવું ઘણા લોકો નાસીપાસ થઈને એવું કહેતા હોય કે અમારે છોડવું છે, બટ મોસ્ટલી તો 90% નેચરલ જ આવે છે. વિપિનભાઈ, એક સતત આગળ 2-3 વાર મેં તમને પૂછ્યો ક્યુરિયોસિટી વાળો અગેન સવાલ કે એવી કઈ ચીજ છે કે જે તમને ઇન્સ્પાયર કરે છે? કે તમે સવાર ઉઠો એટલે ઉઠવાથી પથારીમાંથી નીચે ઉતરી એટલે થોડા ડિમોટિવેટ થઈ જવાય, અને રાત્રે પથારીમાં સૂઈ જઈએ કે તો શું કરશું, બીજા લોકોને તમે, તો એવી કઈ ચીજ છે જે તમને આજે 2 માળ ઉપર ચડાવી દીધા, તમને સ્કૂબા ડાઇવિંગ કરે, એવી કઈ ચીજ છે, કઈ વાત છે કે જે તમને એ વખતે યાદ આવે તો ઇન્સ્પાયર કરે છે? ખુદની ઝીલ અને જેસ્ટ. ક્યાં વાત. એટલે તમે મને, ભાઈ મારી ચોઈસ હતી કે હું ઉપર આવીને ઇન્ટરવ્યુ આપું કે નહીં આપું. નહીં, હું તો નીચે બી કરી નીચે દેતો. કરી દઉં. એટલે કહેવાનો મતલબ એ છે કે હું ત્યાં, તમે મને શોર્ટ નોટિસમાં કીધું તો મેં કીધું ભાઈ તમે મારી માટે ટાઈમ કાઢો છો, તો એટલે મારી ખુદની ઈચ્છા, એટલે તમારી પોતાની ઈચ્છા, પોતાની ઈચ્છા, ખુદનું જ પરસેપ્શન હોવું જોઈએ કે મારે આ કરવું છે. એટલે મેં પણ એ તમને ક્યાંથી આવે? પરસેપ્શન ક્યાંથી આવે? automatically આ હ્યુમન સ્ટ્રેન્થ છે, માનવ શક્તિ. કે બધાને કરવું છે. મેં એવા વિડીયો જોયા અહીંથી પગ કપાઈ ગયેલા, હાથ ના એવા લોકો એવરેસ્ટ ચડે છે. તો એવી, એટલે તમે એ બધું જ, હું માનું છું કે તમે 5,000 કરોડ કમાવો એનાથી મોટી ચીજ તમે અચીવ કરી છે. Yes. તો આ તાકાત એ બહુ રહસ્યવાળી વાત છે કે દરેક વખતે કોણ ઇન્સ્પાયર કરે? ઇન્સ્પિરેશન તમે જેનાથી જે તમારા મેન્ટર હોય, જેમાં તમે માનતા હોય એમને જોઈને, પછી ખુદની તમારી ઈચ્છા કે તમારે આજે આ કરવું છે. મેં તમને કીધું ને એમ કે જેવી રીતે સપોઝ કરો તમારી પાસે પૈસા આવી છે પણ તમારે અમેરિકા જવું છે, તો અમેરિકા તો તમારે જાતે જ જવું પડશે, પ્લેનની ટિકિટ લેવી પડશે, એરપોર્ટ જવું પડશે, પ્લેનમાં બેસવું પડશે 15-17 કલાક, પછી જ તમે અમેરિકા પહોંચશો. તો તમારે ઈચ્છા જાગૃત કરવી પડે કે મારે અહીંયા જવું છે. તમે જાગૃત થઈ જશો, ઈચ્છા છે તો તમે પહોંચી જશો. અને ઈચ્છા જાગૃત કરે, એફોર્ડ કરે, તોય ના થાય તો એવું જ શક્ય જ નથી. ક્યાં વાત. આ વાત હું હંમેશા કહું છું કે આપણે જાગૃત જ નથી થતા કે અમારે કરવું છે, અને પછી દોષ સમાજને આપીએ છીએ, પરિવારને આપીએ કે આને મને કરવા ના દીધું. માણસની ઈચ્છા શક્તિ જાગે. એકદમ સિમ્પલ વાતમાં તમને એમણે શું કહ્યું તમે સમજો. ફરીથી હું કહું છું, મારે અમેરિકા જવું છે, પૈસા છે, વિઝા છે, પણ મારે ટિકિટ મંગાવવી પડશે, એરપોર્ટ જવું પડશે, એરપોર્ટથી વિમાનમાં બેસવું પડશે, ટ્રાન્ઝિટ પર દુબઈથી ફ્લાઇટ ચેન્જ કરવી પડશે. એ તો મારે જ કરવું પડશે. તો આપણી પાસે કશું નથી ને આપણે કંઈ કરવું છે તો માત્ર આપણી શક્તિઓ આપણે કામ આવવાની છે, નહીં કે કોઈ રોજ સવારે આપણને હવા ભરે. હા, લોકો આવશે, તમને થોડી વાતો કરે, પોઝિટિવિટીની વાતો કરે ને તમે કરો, એ જુદો વિષય છે, પણ કરવું તો આપણે પોતે પડશે. હવે મારા કેસમાં હવે નોર્મલ માણસ નથી કે જે અમેરિકા જવું હોય તો હું બિલકુલ રિલેક્સ, અને મારે તો કે હું સામાન બી ઉચકી નહીં શકું, કઈ નહીં, પણ મને એરપોર્ટ પર મારી ગાડી છોડીને જાય એના પછી હું અમેરિકા જ્યાં પહોંચવાનો હોય ટોટલી એકલા કોઈ તમારી સાથે, પણ બધું ઓટોમેટિક થાય. હું 4 બેગ લઈને જાઉં, એવું નહીં. કોઈ બી હું ઉલટો સામેથી લોકોને પૂછું તમારે કઈ લાવવાનું છે, કરવાનું છે, લઈ જાઉં ને આરામથી બધું થઈ જશે. એવરીથિંગ તમે જ્યાં ઉભા રહો તો એટલે તમે વિચાર કરીને હિંમત કરો તે વસ્તુ થઈ જાય. મારી મધર ને એમ ઘણી વાર કે તું એકલો કેવી રીતે જશે, પણ હું આટલા વર્ષથી જતો કોઈ દિવસ કહેતા નથી. ફ્લાઇટમાં એકલા જાય, આપણે તો કોઈ સાથે ના હોય તો ગાડા થઈ જાય, હવે આ બધું થશે શું. ધીસ ઇઝ કોલ્ડ ઇન્સ્પિરેશન સ્ટોરી. તમે આજે અહીંયા આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી છેલ્લો સવાલ પૂછું કે આખી પ્રોસેસમાં તમને ક્યારે એમ લાગ્યું કે ઈશ્વરે મારી સાથે અન્યાય કર્યો છે? ઘણી વાર તો મને એવું લાગે કે જો મને આ ડિસેબિલિટી ના હોતી તો આઈ મે નોટ બી વોટ આઈ એમ ટુડે. ક્યાં વાત, ક્યાં વાત છે, શું વાત છે. તો એનો મતલબ કે જે કરો, જે ઈશ્વર કરે તે સારા માટે કરે છે. કદાચ આ કર્યું તો આજે આપણે નોર્મલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો 5,000 હશે, પણ આ હતું ને એમણે આ બધું એચીવ કર્યું તો આજે આપણે બેસવાનો ચાન્સ મળ્યો.
આવા દાહોદના એક નાનકડા ગામમાં આજે વિશ્વમાં તમારા અમદાવાદમાં 10-15 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે, હા. તમે મને ચૂઝ કર્યો હા. દેટ ઇઝ અચીવમેન્ટ. that is called achievement. એટલે what is purpose of life? કે purpose of life કે you inspire others. આ તમે કરી શકો તો આ જીવનનો ધક્કો સફળ છે. અમીનભાઈ, તમે આજે અહીંયા આવ્યા ખાસ આટલે દૂરથી, મેં તમને બહુ શોર્ટ નોટિસમાં કાલે કહ્યું, આજે સરસ તહેવાર હતો ને છતાંય તમે આટલું ચડીને આવ્યા માટે તમારો ખૂબ ખૂબ આભાર. લોકોને કહું છું કે બહુ મોટા લોકો ઇન્સ્પાયર કરે, બહુ મોટી વાતો કરે, ઇન્સ્પાયર એવું નથી, પણ એક નાનો માણસ, એક બિલકુલ સામાન્ય જગ્યાએથી આવેલા માણસો પણ હું માનું છું કે વધારે લોકોને ઇન્સ્પાયર કરે છે. આવી જ એક બીજી વ્યક્તિ સાથે ફરીથી મળીશું. જય હિન્દ. થેન્ક યુ સો મચ.